પણ એક માણસ ખોટો હતો, નિલેશ એરવાડિયા. એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે. નિલેશ એરવાડિયા મને 1 કરોડ રૂપિયા આપવાનું કીધું. હકાભાઈએ જે બ્લેમ કર્યો છે એવા બ્લેમ તો આ આંદોલનને તોડવા માટેના અનેક આવવાના છે. કરોડો રૂપિયાની લાલચો આપવામાં આવે છે. મને પણ અનેક ઓફરો અન્યોન ચહેરા દ્વારા કરવામાં આવી છે. પહેલાં 2-5 કરોડથી ચાલુ થઈ હતી, આજે 20-25 કરોડ સુધી પહોંચી છે. મોરબીના જેતપુરમાં ચાલતું ખેડૂત આંદોલન છે એમાં હવે નવો વળાંક આવ્યો છે. રાજકારણ હવે પ્રવેશવા લાગ્યું હોય એવું લાગી રહ્યું છે. એનું કારણ એ છે કે આગેવાનો એકબીજાની સામસામે હવે પ્રહાર કરી રહ્યા છે. એક બાજુ ગઈકાલે સરકારે જાહેરાત કરી હતી વળતરની અને એ ખેડૂત આંદોલનને રાહત મળે, ખેડૂતોની જીત થઈ છે અને ખેડૂતોએ નિર્ણયને આવકાર્યો છે, એ પ્રકારની વાતો ગઈકાલે થઈ. આજે ફરી ખેડૂત સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આંદોલન અવિરત યથાવત ચાલુ રહેવાનું છે એવી વાત એમના દ્વારા કરવામાં આવી છે. આંદોલન એટલા માટે ચાલુ રાખવાના છે કેમ કે સરકારે જે માંગણી સંતોષી છે એમાં ખેડૂતોની મુખ્ય માંગનો સમાવેશ નથી થતો. એટલે હવે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં, એટલે કે 1 થી 2 દિવસોમાં મોટી મિટિંગ થશે, ચર્ચા થશે, નિર્ણય થશે, પણ આંદોલન યથાવત રહેશે. અને ખેડૂત સમિતિનું એવું પણ કહેવાનું છે કે સરકારે જે પણ માંગ સંતોષી છે, જે પણ વાત મીડિયામાં કરી છે, પણ હજુ સુધી અમારા સુધી કોઈ પરિપત્ર પહોંચ્યો નથી. પરિપત્ર આવે પછી મિટિંગ થાય, પછી ચર્ચા કરીશું અને પછી આગળની રણનીતિ નક્કી કરીશું. આ આંદોલન છે એ ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાને લઈને ખેડૂતોને જે નુકસાન થાય છે એ નુકસાન અને વીજપોલ નાખવાનું જે વળતર છે એને આજુબાજુમાં આખો મુદ્દો હતો. પણ હવે મુદ્દો ભટકી ગયો છે અને મુદ્દો હવે આવીને ઊભો છે હકાભા ગઢવી અને ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા વચ્ચે. હકાભા ગઢવીએ આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાને માહિતી આપતા એવું કહ્યું કે નિલેશ એરવાડિયાએ મને એવું કહ્યું કે સરકારમાં આપણે જો વાત કરવા જવાનું થાય તો એડવાન્સ 2 કરોડ લેવાના અને સરકારમાં વાત કરવાના 25 કરોડ લેવાના. હકાભા ગઢવીએ કહ્યું કે સરકાર આપણને મળવા માટે બોલાવે છે એવી મેં નિલેશ એરવાડિયાને વાત કરી તો એમણે એવું કહ્યું કે હમણાં નહીં, આંદોલનમાં જવા માટે, છાવણીમાં જવા માટે પણ અગાઉ અનેક વખત વિવાદ થઈ ચૂક્યો. હકાભા ગઢવીએ કહ્યું કે મારે જવું છે, હું ખેડૂતોને સમર્થન આપું છું, પણ મને ના પાડવામાં આવે છે, આગેવાનો છે એ મને ના પાડે છે. હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયાનો ઓડિયો પણ વાયરલ થયો. પછી ગઈકાલે એમણે ખુલાસો પણ કર્યો અને આજે ધડાકો કરતા એવું કહ્યું કે નિલેશ એરવાડિયા ગદ્દાર છે. સમાજના નામે, ખેડૂતોના નામે એ રાજકારણ કરે છે. એણે સરકારમાં વાત કરવા જવા માટે એડવાન્સ 2 કરોડ માંગ્યા છે અને 1 કરોડની ઓફર મને પણ કરી છે, આવી વાત એમણે કરે છે. જ્યારે ખેડૂત સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરી તો પત્રકારોએ નિલેશ એરવાડિયાને પણ સવાલ પૂછ્યો. નિલેશ એરવાડિયાને પણ કહ્યું કે હકાભા ગઢવી છે એ તમારા પર આરોપ લગાવી રહ્યા છે, તમે ઉપવાસ પણ નથી કરી રહ્યા એવી વાત પણ એ કરી રહ્યા છે. નિલેશ એરવાડિયા છે એણે સામે એવો જવાબ આપ્યો કે જેને આરોપો લગાવવા છે એ લગાવી શકે છે. અહીંયા જે મેડિકલ ટીમ છે એ અમારી પોતાની નથી, એ સરકાર તરફથી મુકાયેલી છે અને રોજબરોજ રિપોર્ટ કરે છે. હકાભા ગઢવીને જે કહેવું હોય કે ધાક ધમકીઓ મને પણ મળી છે, કરોડોની ઓફરો મને પણ આવી છે. આ બંને વચ્ચેની વાત છે. હવે ખેડૂત આંદોલન છે એ ખેડૂતોની મુખ્ય માંગને બદલે હવે આ બંનેની જે વાતો છે એની વચ્ચે ફેલાયું હોય એવું લાગી રહ્યું છે. આ બંને એકબીજા પર આરોપ લગાવતા શું કહી રહ્યા છે એ સાંભળીએ. ઘણા બધાએ મને પણ સાંભળવા મળ્યું કે પક્ષમાંથી આવે છે, બીજેપીના માણસ ને આવું બધું. એ બરાબર છે, આવું કરો એટલે આવું સાંભળવા મળે જ તે. હું નિસ્વાર્થ આવ્યો હતો કારણ કે કોઈનું કહેવું એવું છે કે જેતપુરમાં આંદોલન છે એ હકાભા ખસી ગયા છે, આંદોલન લીખવાની વાતો કરે છે. આવી મને વાતો મળી, એવું કશું છે નહીં. આંદોલન ન વિખાય એટલા માટે હું આગળ વધી ગયો છું. કારણ કે આપણને ખબર નથી 1 કરોડ ખેડૂતો છે એની સાથે કોઈ રમત કરવી હોય એ મને ગમ્યું નહીં. મને ઘણા ટાઈમથી કહેવું હતું પણ મને અહીંયા જવા દેવામાં આવતો નહોતો. વારંવાર હું ફોન કરતો, ના પાડતા કે તમારે અહીંયા નથી આવવાનું, નથી આવવાનું. નિલેશભાઈ એરવાડિયા પણ એ વારંવાર જ ના પાડતા હતા. કારણ કે નિલેશભાઈ એરવાડિયા હું અહીંયા જાઉં તો નુકસાન થાય એવું હતું એટલે એ લોકો પણ ના પાડતા હતા. એ જે દિવસે હું ગયો એ બધી પૈતું ઉપવાસની વાત કરી અને નીકળ્યા અમે. નિલેશભાઈ મારી ગાડીમાં બેઠા, બધાએ જોયું. એ વારંવાર 2 વખત મારી ગાડીમાં બેઠા, બધા જોતા થયું. ગાડીમાં બેઠા એટલે આગળ લઈ જઈને મેં કીધું કે નિલેશભાઈ હવે સરકારે બોલાવે છે તો આપણે જવું જોઈએ એક વખત, પછી આપણે ના પાડે તો આંદોલન ચાલુ જ છે. એ ભાઈએ કીધું મને, નિલેશભાઈ એરવાડિયાએ, એમાં આપણને શું મળે?
તા હું સ્તબ્ધ થઈ ગયો કે મેં તો આવું વિચાર્યું પણ નહોતું. હું તો 1 કરોડ ખેડૂતની મદદ માટે આવ્યો હતો. મારો કોઈ સ્વાર્થ નથી. ને હું આજે કહું છું ને પ્રૂફ આપવા જઈ રહ્યો છું આપ સૌને. આપણને શું મળે? એટલે અચાનક હું બેઠલો મેં શું જોતું છે આપણે, મને ખબર ન પડી ગઈ. મેં તમે કહો એટલે ખ્યાલ આવે કે તમે જો કોઈ સરકારમાં તમને રોકતી હોય ઊભા તો વાત કરો, કારણ કે અહીંયા બધાય ખૂટી ગયેલા છે. હકીકતમાં સમિતિ સારી છે, કોઈ ખૂટા નથી. 2-5 કરોડમાં સમિતિ તો સમિતિમાં જે મારો તો 82 કરોડપતિ છે એ 2-5માં ધ્યાને ન આપે. મને વિશ્વાસ છે, મને જેતપુરની જનતામાંથી વિશ્વાસ છે, જેતપુરના ખેડૂતમાંથી વિશ્વાસ છે કે કોઈ દી અવરું પગલું ન પડે. ત્યાં જે આંદોલન માટે બેઠા છે, ઉપવાસ માટે, એની માથે મને વિશ્વાસ છે. પણ એક માણસ ખોટો હતો, નિલેશ એરવાડિયા. એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે. ત્યાં તો મારા પગ ધ્રુજી ગયા, કારણ કે મેં તો આવું જોયું નહોતું. હું તો એમ થયું કે એક ચહેરો છે ખામોશ, જે દેશ માટે ખેડૂત માટે લડે છે. હું રાજી થતું હતું કે જેને મને બોલાયો એ માણસ આજે લડે છે, ભૂખ વેઠે છે. એટલે હું સુરમન થઈ ગયો. હા નહીં બોલે, કીધું હારું શું કરવું, એમ જવાબ શું આપવું. તો મેં જેના માટે શું કે તમારે કોઈ ઓળખીતા હોય સરકારમાં તો વાત કરો. આવી વાત મને સરકારને કહેવાય. પહેલાં તો એનામાં બધી હોવી જોઈએ. અને મને કે મેં તો આપણે જી આવી અહીંયા કંઈક વાતચીત થાય તો કીધું એમ નહીં, એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ, એમાં હકુબા 1 કરોડ તમારા. તા મારા ટાંગા ધૂજી ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ. હું અહીંથી નીકળી જાઉં. પછી હું શાંતિથી સમિતિ પાસે આવીશ, સમિતિને વાત કરીશું, ઉપવાસવાળાને વાત કરીશ. પણ મને વારંવાર નાચ પાડવામાં આવી. પછી ગુજરાતના 1 કરોડથી વધુ ખેડૂતોને હું આજ કહેવા જઈ રહ્યો છું કે તમારા કોઈ પણ સમાજમાં કોઈ આવો વિભીક્ષણ હોય તેને ગોતી લેજો. કારણ કે ખેડૂતના પૈસા જે ખાઈ જાય, આટલી મહેનતના, એના છોકરા ગમે ત્યારે ફાટી પડે એનું નક્કી નથી. અને આ પૈસો કોઈથી નહીં પચે. મેં તો મારી પ્રોપર્ટી બતાવી દીધી, મારી પાસે આટલું જ છે, એથી વધુ મારી પાસે કંઈ છે જ નહીં. મારા ઘરમાં હજુ કોઈ પાપનો પૈસો નથી થયો. મારા છોકરા, મારું પરિવાર બહુ શાંતિ જીવે છે. મારે ખાવા નહોતો, પણ આ એટલા માટે કહેવા માટે આવ્યો છું ખેડૂતોને કે મને પીડા થતી હતી. જો આ હું આના પહેલાં કહી દે તો આંદોલન તૂટી જાત. અને કારણ કે એટલી મહેનતથી જેતપુરવાળાએ આંદોલન કર્યું છે, સમિતિ એટલી મહેનત કરે છે, એટલા ઉપવાસ માટે બેઠા છે, એટલા ભૂખ્યા રહે છે. પણ આ વ્યક્તિ ભૂખ્યો ન જ રહેતો. હકાભાઈએ જે બ્લેમ કર્યો છે એવા બ્લેમ તો આ આંદોલનને તોડવા માટેના અનેક આવવાના છે. કારણ કે છેલ્લા 10 દિવસથી અનિયન ચહેરાઓ, માફિયાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આંદોલનને તોડવા માટે, વીખવા માટે ઉતારી દીધા છે. કરોડો રૂપિયાની લાલચો આપવામાં આવે છે. મને પણ અનેક ઓફરો અનિયન ચહેરા દ્વારા કરવામાં આવી છે. પહેલાં 2-5 કરોડથી ચાલુ થઈ હતી, આજે 20-25 કરોડ સુધી પહોંચી છે. આ ઓફરો નહીં સ્વીકારાતા ત્યારબાદ ધાક ધમકીઓ પણ આવી છે, જોઈ લેશું, આમ કરી નાખશું, ટાંટિયા તોડી નાખશું. ત્યારબાદ એવી વાત મારી નાખવાની અન્યોન ચહેરા દ્વારા વારંવાર ધાક ધમકીઓ પણ આપવામાં આવી છે. આપના મીડિયા માધ્યમથી મેં ઘણી બધી ચેનલોમાં આજથી 5 દિવસ પહેલાં આ મેસેજ આપેલો છે કે મને એન્કાઉન્ટર કરવાની છેલ્લે કે સરકાર દ્વારા તમારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે, આવી ધમકીઓ આપવામાં આવી છે. એટલે આજે ગુજરાતના તમામ ખેડૂતોનું જે સમર્થન મળી રહ્યું છે, સરકારશ્રીમાં પ્રેશર થયું છે અને કાલે જ કેબિનેટમાં આની ચર્ચા થઈ છે અને મૌખિક કાલે જ કૃષિ મંત્રીએ રજૂઆત કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આ ઉપવાસ છાવણીથી, કિસાન આંદોલનથી દબાણી છે અને દેવા માટે મજબૂર થઈ છે. તો એમને ન્યાય આપવાની મનસા હોવાથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી કોઈને કંઈ પીરસ્યું જ નથી, એટલે એને આપવું નથી એવી મનસા એની સ્પષ્ટ થાય છે. એ આ આંદોલન તોડવા માટેના તમામ સામદંડ ભેદની નીતિ અપનાવી રહી છે. આવનારા સમયમાં આથી પણ મોટા બ્લેમ થઈ શકે છે. મારા ઉપર ખોટા કેસ દાખલ થઈ શકે છે અને મારા ઉપર હત્યાનો પ્રયાસ પણ થઈ શકે છે. તો ટૂંક સમયમાં જ હું મોરબી એસપી સાહેબને મારા પ્રોટેક્શન માટે હું આજે જ બપોર પછી પ્રોટેક્શન માટેની અરજી કરવાનો છું અને મારું પ્રોટેક્શન માગવાનો છું. એ પુષ્ટિ કરી શકે છે, એફએસએલ કરી શકે છે. આજે વાત કોઈ ગોળ થઈ હોય, હકાભાઈએ વાત કરી હોય કે હું ક્યાંયથી દાન ભંડોળ લઈ આવું કે પાર્ટીમાંથી પૈસા લઈ આવું અને આપણે આ ખેડૂત આંદોલનમાં વાપરી નાખશું, એને પાઘડી પહેરવી હતી અને મોટું થવું હતું, આ ગામની સમિતિને સાથે લઈ જઈને સરકારમાં સમાધાન કરાવવું હતું,
તો આ સમિતિની માગણીઓ હતી કે ભાઈ અમારી 3 માગણીઓ છે. હકાભાને પણ કીધું કે આ 3 માગણીઓ તમે લેખિતમાં લઈ આવો. હકાભાને બોલાવ્યા હતા કોણે? હકાભાને ડાયરો કરવા બોલાયા કોણે હતા, બોલાવ્યા હતા? મેં જ બોલાયા હતા. પણ હકાભાને જે આક્ષેપ કરો છો અત્યારે ઓડિયો છે જેમાં તમે કહો છો કે 1 કરોડ તમારા ને 1 કરોડ મારા, એ વાતનું શું કહેશો? વાત હું એ જ કરું છું કે હકાભાને ડાયરો કરવા માટે આમંત્રણ મેં આપ્યું હતું, એ ડાયરો કરવા માટે આપ્યું હતું. હકાભાઈએ સ્વૈચ્છિક સમર્થન જાહેર કર્યું છે. અમે કોઈએ નથી કીધું કે તમે અમને સમર્થન આપો. હકાભા રંગમાં આવી ગયા, પબ્લિક જોઈ અને એને જાહેરાત કરી કે મારું ખેડૂતોને સમર્થન છે. જો ખેડૂતોને સમર્થન હોય તો આવા કાવા દાવા ના કરવાના હોય, ખેડૂતોની પીડા સમજવાની હોય અને પાઘડી પહેરી અને આગેવાની લેવાની જીદ ના કરવાની હોય. હવે એની જીદ હતી કે આ સમિતિને લઈને હું સરકારમાં જાઉં, આગેવાની લઉં અને વરબાપ બનું. તો સીધી ક્યાંય પણ થાળી તૈયાર મળતી નથી. હોટલમાં મળે પૈસા દઈને, બાકી જમવાની થાળી બનાવવી હોય તો એના માટે મહેનત કરવી પડતી હોય છે. એટલે હકાભાના જે બ્લેમ છે એ એની જગ્યાએ છે ને એથી મોટા બ્લેમ હજી આવશે આ આંદોલનને તોડવા માટેના. ઓડિયો માટે તમે શું કહેશો? જેમાં એ તમે કીધું FSL કે 1 કરી કરોડ શકે છે. મારા, 1 કરોડ એના. FSL કરી શકે છે, કેસ કરી શકે છે. મને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે અને મારી પાસે ઓડિયો નથી, કારણ કે હું કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિના રેકોર્ડિંગ કરતો નથી. એ હકાભાનો વિષય છે, તમે હકાભાને જઈને પૂછો. અવાજ તમારો નથી? મારો અવાજ નથી એની હું જવાબદારી સાથે કહું છું. તો ખેડૂત આંદોલન છે હવે જાણે રસ્તો ભટકવા માંગતું હોય અથવા તો ભટકી ચૂક્યું હોય એ પ્રકારનો ઘાટ ઘડાયો છે. ખેડૂત સમિતિએ તો નક્કી કર્યું છે કે જ્યાં સુધી પરિપત્ર હાથમાં ન આવે ત્યાં સુધી કોઈ આગામી નિર્ણય નથી લેવાનો. મોરબીનું જેતપર અને જેતપરમાં ખેડૂતોના ખેતરમાં નખાતા વીજ પોલ અને વીજ પોલનું વળતર અને કમિટી બનાવવાની જે માંગ છે, ખેડૂતોની જે 6 માંગણીઓ છે એ મુદ્દાઓના આધારે જે લડાઈ રહ્યું હતું આંદોલન અત્યાર સુધી, જેને દેશભરમાંથી, જેને ગુજરાતભરમાંથી સમર્થન મળી રહ્યું હતું, એ ખેડૂતોનું આંદોલન હવે 2 વ્યક્તિઓ વચ્ચેનું આંદોલન બનવા જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. હજુ ખેડૂત સમિતિએ કોઈ નિર્ણય કર્યો નથી. પરિપત્ર આવ્યા પછી આગામી 2 દિવસોમાં મોટી મીટિંગ થશે અને બધા જ ખેડૂતો આગેવાનો સાથે મળીને નિર્ણય કરશે એવી વાત આજે કરવામાં આવી છે. તમને શું લાગી રહ્યું છે? આજે દ્રશ્યો અને આરોપો એકબીજા પર લાગી રહ્યા છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમે શું માનો છો ખેડૂત આંદોલનને લઈને? કમેન્ટ કરીને ચોક્કસ અમારા સુધી પહોંચાડજો. અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.